નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે તારીખ 1 ઓગસ્ટ અને શનિવાર, ઓગસ્ટ મહિનાનો આજે પહેલો દિવસ છે. દોસ્તો, 2026ના વર્ષમાં એફઆઈઆઈની જો સૌથી ઓછી વેચવાલી થઈ હોય ને તો તે મહિનો છે 2026નો જુલાઈ મહિનો, જેમાં 5,778 કરોડની વેચવાલી એફઆઈઆઈએ કરી છે, જે સૌથી ઓછી છે 2026ના વર્ષના દરેક મહિનામાં. અને છેલ્લા વીતેલા અઠવાડિયામાં સોમવારને એક દિવસને છોડીને બાકીના 4 દિવસ એફઆઈઆઈએ ખરીદી કરી છે. તો ડીઆઈએ પણ 30 તારીખે એક દિવસ વેચવાલી કરીને બાકીના 4 દિવસ ડીઆઈએ પણ ખરીદી કરી છે. આજની ચર્ચામાં આગળ વધતા પહેલા અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે એનઆરબી બેરિંગ લિમિટેડ. આ કંપની ખાસ કરીને ઓટો બેરિંગ્સ બનાવે છે, જેનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 329 કરોડ હતું તે વધીને 372 કરોડ થયું છે. નેટ પ્રોફિટ -1 કરોડથી વધી 42 કરોડ થયો છે. માર્ચ 2025 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ -1 કરોડ આ કંપનીએ બતાવ્યો હતો, જે માર્ચ 26 ક્વાર્ટરમાં 42 કરોડ પ્લસમાં આવેલી છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 13% છે અને ટીટીએમ 29% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 8% છે, ટીટીએમ 11% છે. સ્ટોક પ્રાઇસ છે જ્યારે 3 વર્ષનો 16% છે. વીતેલા 1 વર્ષનું 45% રિટર્ન શેર હોલ્ડરોને આ કંપનીએ આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 156 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 943 કરોડનું છે. માર્કેટ કેપ 3,973 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 410 રૂપિયા છે. 52 વીક હાઈ 468 રૂપિયા સુધી બનેલો છે. પી રેશિયો 27 છે. આરઓસીઈ 18.40% છે. આરઓઈ 15.60% છે. ડિવિડન્ડ yield 1.94% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 43.73% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 18.92% છે, જે આજથી 1 વર્ષ પહેલા એટલે કે જૂન 25 ક્વાર્ટરમાં 14.5% હતું એફઆઈઆઈનું હોલ્ડિંગ, ત્યાંથી વધીને 18.92% થયું છે. તેનો અર્થ એ થાય કે એફઆઈઆઈ આ કંપનીમાં ઇન્ટરેસ્ટેડ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 13.85% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.50% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ. આ એક એનબીએફસી છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ જૂન 2026 ક્વાર્ટરમાં 1,004 કરોડ હતી તે વધીને 1,576 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 175 કરોડથી વધી 353 કરોડ થયું છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 366 કરોડથી 633 કરોડ, ત્યાંથી 949 કરોડ થઈ અને 1,128 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 67% છે. ટીટીએમ 95% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 48% છે અને ટીટીએમ 50% છે. સ્ટોક પ્રાઇસ છે જ્યારે 3 વર્ષનો 6% છે. વીતેલા 1 વર્ષનું રિટર્ન 33% આપ્યું છે શેર હોલ્ડરોને. રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 17% છે. માર્કેટ કેપ 22,359 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 232 રૂપિયા છે. 52 વીક હાઈ 265 રૂપિયા બનેલો છે. પી રેશિયો 19.80 છે. આરઓસીઈ 11.70% છે. આરઓઈ 16.50% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 59.92% છે. એફઆઈઆઈ પાસે 8.21% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 18.42% છે અને પબ્લિક પાસે 13.86% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇન્ડિયા ગ્લાયકોલ્સ લિમિટેડ.
ભારત દેશની એક અગ્રણી ગ્રીન કેમિકલ બનાવતી આ કંપની છે, જેનો ઉપયોગ ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક બોટલ, પેઇન્ટ, શાહી વગેરેમાં થાય છે. તથા ગવારગમ, જેનો ઉપયોગ ખાસ કરીને આઈસ્ક્રીમ, સોસ વગેરેમાં થતો હોય છે. તથા દવા, કોસ્મેટિકમાં વપરાતા વનસ્પતિના અર્ક પણ બનાવે છે આ કંપની. જેનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 863 કરોડ હતું, તે વધીને 976 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 73 કરોડથી વધી 87 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 141 કરોડ, ત્યાંથી 173 કરોડ, ત્યાંથી 231 કરોડ થઈ અને 293 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 17% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 55% છે. અને વીતેલા 1 વર્ષનું રિટર્ન 38% આપેલું છે આ કંપનીએ. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1691 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 2899 કરોડનો છે. માર્કેટ કેપ 7691 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1147 રૂપિયા છે. 52 વીક હાઈ 1223 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 26 છે. ROCE 12.40% છે. ROE 11.30% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.65% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 59.63% છે. FII નું હોલ્ડિંગ 2.26% છે. DII નું હોલ્ડિંગ 5.21% છે. અને પબ્લિક પાસે 32.91% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળ એક સજ્જન નાવા લિમિટેડ વિશે વાત કરવા કહે છે. કંપનીનું પૂરું નામ છે નવભારત વેન્ચર લિમિટેડ. આ એક મલ્ટીનેશનલ કંપની છે, જે મેટલ્સ મેન્યુફેક્ચર, પાવર, માઇનિંગ, એગ્રી બિઝનેસ તથા હેલ્થકેર સાથે સંકળાયેલી છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 1018 કરોડ હતું, તે વધી 1143 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 303 કરોડથી ઘટીને 136 કરોડ થયો છે. નેટ પ્રોફિટમાં ઘટાડો આવવાથી સ્ટોક ઉપર દબાણ આવ્યું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -14% છે અને TTM -30% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 7% છે. TTM 8% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2226 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 8717 કરોડનું છે. નાણાકીય સ્થિતિ સારી છે કંપનીની. માર્કેટ કેપ 15677 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 553 રૂપિયા છે. 52 વીક હાઈ 739 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 20.50 છે. ROCE 12.80% છે. ROE 9.33% છે. ડિવિડન્ડ યીલ્ડ 1.56% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50.03% છે. FII નું હોલ્ડિંગ 10.22% છે. DII પાસે 0.56% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 39.18% છે. કંપનીએ પરફોર્મન્સ થોડું નબળું બતાવ્યું છે. હવે આપણે જોઈએ કે જૂન 26 ક્વાર્ટરમાં રિઝલ્ટ કેવું આવે છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.